કમેલ તૈયાર થઈ ગઈ તો? હા, તૈયાર થઈ ગઈ. હા તો ઓલા પરસોત્તમભાઈ ના ઘરે આપણે જવાનું છે, ખ્યાલ છે ને? હા, ખ્યાલ છે. એટલે હા. તૈયાર થઈ છું. એના છોકરાની સગાઈની વાત ચાલે છે અને એને કીધું છે કે તમે લોકો આવો ને પછી આપણે વેવાઈને ઘરે જવાનું છે. તો જલ્દી જલ્દી આ લોકોને કે ચા પાણી લાવે તો આપણે જઈએ. હા, કહું. આવે એટલે કહી દઉં. અરે સીતા બેટા, સાંભળ ને. દામિની વહુને કહે ને જરાક અમારા બંનેની ચા બનાવી દે. અને હા સાંભળ, એમને કહેજે તારા સસરા માટે બટાકા પૌવા બનાવે. અને આમાં મરચું ઓછું નાખે એવું પણ કહેજે. હા, જા બેટા જરાક કહી દે ને. જા બેટા, કેમ ઊભી છે? આ શું છે મમ્મી? આ જ્યારે હોય ત્યારે દામિનીને માથા ઉપર ચડાવીને રાખો છો તમે. આટલું બધું માન શું કામ આપો છો એને? હું નથી દેખાતી તમને માન માટે? શું બોલે છે આ? સીતા, કેમ બેટા તું આજે આવું બોલે છે? ખાલી તને એટલું કીધું કે દામિની તૈયાર હોય તો એને કે જલ્દી ચા બનાવી આપે અને તું બીજું કોઈ કામ કરતી હોય ને એટલા માટે એવું કહે છે. જો બેટા, મારા માટે બંને બહુ સરખી છે. હું ક્યારેય તમારા બંનેમાં કોઈ તફાવત નથી રાખતી. નહીં મમ્મી, બિલકુલ નહીં. આ વાત ખોટી છે. બેવ વહુ સરખી હોત ને તો આટલો બધો ભેદભાવ ના હોત. હું આવું ક્યારેય બોલત જ નહીં. પણ આ ઘરમાં જે વસ્તુ ચાલે છે ને રોજ રોજ, કે તમે દામિનીને વધારે પડતું માન આપો છો અને મારી તો કઈ ગણકાર જ નથી આ ઘરમાં. સીતા, સીતા બેટા તારા મનમાં થોડો ખોટો વ્યાયામ કરી ગયો છે. બાકી અમારા મનમાં એવું કાંઈ નથી. અમારે દામિની પણ સરખી છે અને તું પણ સરખી છે. અમે કોઈ દિવસ ભેદભાવ કર્યો જ નથી. તો હરેક વખતે તમને એની જ કેમ ચિંતા થાય છે પપ્પા? એ ક્યાંક બહાર જાય તો તમે કહો છો કે એ બિચારી હજુ આવી નથી. એને ખાધું ના હોય તો કહો છો કે બિચારી એ હજુ ખાધું નથી. એ થોડીક વાર સૂતી હોય તો કહો છો કે બિચારીને પૂછી લે, એ ભૂખી છે, એ ખાઈ લે. તો મારું શું? મારામાં પણ જીવ છે. મને શું વાત ના હોય કે ક્યારેક મને પણ કોઈ પૂછે? બસ હવે હો, બહુ થઈ ગયું. ચૂપચાપ તારું કામ કર. દરેક વસ્તુમાં વાત લેતી હોય છે. જા. નહીં, જો શાંતિ રાખ. તું શું કામ એને ખીજાય છે? પણ એ વાત જ કેવી કરે છે, તમે જુઓ છો ને? અરે પણ આપણે એને પ્રેમથી સમજાવવાની હોય. જો સીતા, હું તો ફક્ત એટલું જ કહું છું, તું આ ઘરમાં પરણીને આવે ને અને આજે 3 વર્ષ થયા અને દામિનીને શું હમણાં જ આ ઘરમાં આવી છે એટલે નવું નવું હોય ને એટલે તેની કાળજી લે છે. બીજો કોઈ વાંધો નથી અમારે. હા પપ્પા, સમજાય છે મને. કંઈક એવું જ છે કે સાફ એ જ શબ્દોમાં તમે કહો છો કે હું જૂની થઈ ગઈ છું અને એ તો નવી છે, એટલે એને માન મળે. મમ્મી બસ હવે, તું તારું કામ કર. તમે શું આને જવાબ ને સવાલ કરવા બેસી જાવ છો? એના મનમાં જે હોય તે રાખે. ભોગવવાનું તો મારે જ છે, ખબર છે મને. ખબર નહીં કેવી રીતના વાત કરે છે. અરે પણ એના મગજમાં તો થોડું ઘણું હોય તો એ બોલે, પણ તું શું કામ એને આટલી બધી તણાઈને બોલે? અને આ એક દિવસ નથી, રોજનું છે. હવે તે સીતાને કીધું, એ રિસાઈને ગઈ. આપણે તો ચા વગર બેસવાનું ને? એની રોજની માથાકૂટ છે આ બધી. અરે રોજની માથાકૂટ તું શું કામ કરે છે સવાર સવારમાં? મને તે નથી સમજાતું. આપણે ફક્ત એટલું કીધું કે દામિની ચા બનાવી દે. પણ એને ઊંધું બોલવાનું ક્યાં આવતું હતું? શું કીધું મમ્મી? રોજનું છે. શું રોજનું છે? આ તારા નાટક. મારા નાટક જોયું પપ્પા? સમજાય છે ને તમને? અરે સાફ દેખાય પણ છે કે હું કરું છું એ નાટક લાગે છે, કેમ કે મારા હક માટે હું બોલું છું એટલા માટે. બેટા, હું ખરેખર કહું છું, તમારા બંનેમાં હું કોઈ વસ્તુમાં નથી એવું રાખતી, પણ તે છતાં તને ખબર નહીં આ કેવો વેમ છે. તો અત્યારે તમે મને પણ કહી શકતા હતા કે સીતા બેટા તારા સસરા માટે બટાકા પૌવા બનાવી નાખ, પણ ના. અને હું શું, મારા પપ્પાની રસોઈમાં ઝેર ભેળવવાની હતી? મને પણ રસોઈ બનાવતા આવડે છે. હું પણ માપસરનું જ મરચું અને મીઠું નાખીને આપતે એને. બેટા મારી વાત સાંભળ. એમને એસિડિટી છે, તીખું બની જાય તો પછી એ ખાઈ ન શકે. શું કામ આટલું બધું ખેંચાખેંચી કરે છે બોલવામાં? તો તમે મને કેમ ના કીધું અને દામિની જ તમને યાદ આવ્યું? એક કામ કર સીતા, તું છે ને આ બધી માથાકૂટ મૂક. એક કામ કર, તું ચા બનાવી આપ અને બટાકા પૌવા તું જ હા, બનાવી તું જ દેજે. બસ બનાવી દે. ચા. હને? જા. તું શાંતિ રાખ. તું ઉગ્ર થઈને શું કામ બોલે છે? સમજાવીને બોલ ને, બધું થાળે પડી જશે. ભાભી, દામિની, હા, આ બધા કામ પડતા મૂક અને આ તારા વાહલા સાસુ સસરા છે ને એના માટે ચા બનાવી દે. અને હા, ખાસ વાત, આજે પપ્પા છે ને એના માટે મમ્મીએ સ્પેશિયલ બટાકા પૌવા બનાવવાનું કીધું છે તારા હાથના.
કેમ કે તારા હાથથી મરચું ઓછું પડશે, મીઠું અંદર માપસરનું પડશે અને મારાથી છે ને વધી જશે. મને આવડતું નથી ને એટલે બનાવી દે તું. ભાભી એ તો હું બનાવી દઈશ, પણ કઈ થયું છે તમને? અરે મને શું થાય? હું તો એકદમ ટકાટક છું. ના, મારો કહેવાનો મતલબ એ નથી. કોઈની સાથે કઈ બોલવાનું થયું છે કે કોઈ કઈ કહ્યું છે તમને? વાહ, એટલે તને પણ એવું લાગે છે કે બોલવાનું મારે જ થાય બધા સાથે? ના ભાભી, તમે જે રીતે વાત કરો છો ને એ પ્રમાણે મને થોડુંક અજીબ લાગ્યું કે કઈ વાત હોય તો મને કરી શકો છો તમે. મેં શું અજીબ વાત કરી? અહીંયા આવીને તને આટલા બધા લાડ અને કોડથી તો પૂછ્યું છે, કેમ કે આ ઘરની માનીતી બહુ જો છે તું. હા, લાડકોડમાં અને ટોન્ટ મારવામાં છે ને ભાભી ઘણો ફરક હોય છે. મને એવું લાગ્યું કે તમે મને ટોન્ટ માર્યો. ટોન્ટ માર્યો મેં તને? તને નથી લાગતું કે તું કંઈક વધારે જ બોલે છે? ના, પણ તમે એવું કીધું ને કે મને તો ક્યાં કઈ બધું આવડે જ છે, તું સારું બનાવે છે, મારા વાલા સાસુ સસરા. તો આવું બધું બોલવાની શું જરૂર છે? આ તમે સીધી રીતે આવીને મને કહી દીધું હોત ને કે દામિની આ બધું કામ કરવાનું છે તો પણ હું કરી નાખત. ઓહો, કેટલી સારી થાય છે તું ને. આવડે છે તને જોરદાર એક્ટિંગ. બાકી પણ હું ગાંડી નથી. આ ઘરમાં ડગલે ને પગલે મમ્મી પપ્પાના મગજમાં તું જ ઘૂમે છે, એના દિલમાં પણ તું જ ઘૂમે છે. ખબર નથી પડતી કે તે કઈ ટાઈપનું બ્લેક મેજિક કર્યું છે એના પર. બ્લેક મેજિક? આ શું બોલો છો ભાભી? અને હું શું કામ આવું બધું કરું? અને એમના મગજમાં હું ઘૂમું છું એટલે શું થયું છે? એમણે કઈ કહ્યું તમને મારા વિશે? એ તો ક્યાંથી મને સ્પેશિયલી કઈ કહેવાના. જો કે રોજનું છે આ ઘરમાં. દામિની આ કરી ના, દામિની ખાધું, દામિની પીધું. અરે દામિની જીવતી તો છે ને, એ જીવવાની જ છે. કેમ કે તાંડવ જો રોજ કરવાનું છે આ ઘરમાં એને. હવે સમજાયું મને. આ મમ્મી પપ્પા હમણાંથી મારી કઈ તારીફ કરતા હશે કે મારી વાતો કરતા હશે એટલે તમને આવું લાગે છે. પણ ભાભી, આ તમે જ વિચાર કરો કે હું આ ઘરમાં નવી નવી આવી છું અને મને થોડુંક નવું લાગે કે નહીં, એટલે એમને એવું થતું હશે કે આ વહુને કઈ ઓછું તો નથી આવતું ને, બરાબર સેટ તો થઈ ગઈ છે, એટલે તમને કહેતા હશે. મેન ટોપિક ની વાત તે પકડી હો દામિની, કે આ તું આ ઘરમાં નવી નવી આવી છે. હમણાં જ પપ્પા અને મમ્મીએ પણ મને આ જ વાત સંભળાવી કે દામિની આ ઘરમાં નવી નવી છે. તો શું હું આ ઘરમાં નવી નવી ક્યારેય નહોતી? પહેલેથી મારી સાથે આ જ વસ્તુ થાય છે. મને તો ક્યારેય આટલા બધા માનપાન ના મળે આ ઘરમાં. અને તને તો આવતાની સાથે આટલું બધું. આરતી ઉતારે ને ખાલી અને બેઠા બેઠા તને થા જમાડે ને, એટલી જ વાર છે ખાલી. તમે ખોટું સમજી રહ્યા છો. તમને એવું લાગે છે કે મમ્મી પપ્પા આપણા બંનેની વચ્ચે તરો આતરો કરે છે, પણ એવું જરાય નથી. આ તમારા માનપાન અને મારા માનપાન બંનેના સરખા છે, કારણ કે આપણે બંને આ ઘરની વહુઓ છીએ. તમારું માન વધારે કે મારું ઓછું આવું ક્યારેય નહીં થાય. એવું જ છે દામિની, તું ભૂલ કરે છે. કેમ કે આ ઘરમાં માન તારું છે અને વધારે છે, અને મારી કોઈ વેલ્યુ નથી. અને ઉપરથી ડાઉન થતી જાય છે મારી વેલ્યુ. કેમ કે મમ્મી પપ્પાને તું લાડકી છે, અને જો આવું ને આવું ચાલ્યા કર્યું ને દામિની, તો હું સહન નહીં કરું વધારે. ના, જો હું મમ્મી પપ્પા સાથે વાત કરી લઈશ. એમને કહી દઈશ કે આવું કઈ. ના 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 ના, આટલું બધું તારે સારું થવાની જરૂર નથી. મને મારી લડાઈ લડતા આવડે છે, ઠીક છે? તું ખાલી તારું ધ્યાન રાખ કે મારી જગ્યા લેવાની કોશિશ આ ઘરમાં નહીં કરતી. કેમ કે આટલા ટાઈમથી આ ઘરની દિવાલોને મેં મજબૂત રાખી છે, અને એનો શ્રેય તું લઈ જાય એ વસ્તુ ક્યારેય નહીં થવા દઉં. જો હા, ઘરમાં તમારી જગ્યા જ રહેવાની છે. તમારી જગ્યા હું ક્યારેય નહીં લઈ શકું, અને મારે લેવી પણ નથી. મારા માટે તમે મારા જેઠાણી નહીં પણ મારા મોટા બેન જ છો. અને એમ પણ આ વાત અત્યારે તમે સમજી જાઓ ને તો વધારે સારું. કાલે સવારે જો આ વાત વધી ગઈ, આડોશ પાડોશમાં બધાને ખબર પડી તો લોકો કેવી વાત કરશે કે જો નાની વહુ આવી અને ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા. ના 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 ના, તારી સારા દેખાડવા માટે તો મમ્મી પપ્પા બેઠા છે ને. અહીંયા ડર તો મને લાગવો જોઈએ કે સોસાયટીમાં લોકો મારી વાતો ના કરે. કેમ કે તારી વાતો તો લોકો કરતા હશે ને તો પણ કહેશે, ના ના ના, મારી દામિની વહુ તો બહુ જ સારી છે, એ તો સોનાનો ટુકડો છે. અરે એનામાં થોડી કઈ ભૂલ આવે. ભૂલ તો મારી મોટી વહુની જ હશે, કેમ કે વધારાની તો હું જ છું આ ઘરમાં. ભાભી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. તમે ખોટું સમજી રહ્યા છો. પ્લીઝ આ વાતને નહીં વધારો. જો મમ્મી પપ્પા રાહ જોતા હશે, હું એમના માટે પહેલા નાસ્તો ને ચા બનાવી નાખું, પછી શાંતિથી આપણે આના વિશે વાત કરીશું. પાક્કું? મારી ચિંતા ના કર, તારા કામમાં ધ્યાન દે. અને હા, પપ્પા માટે બટાકા પૌવા યાદ રાખજે.
ઓછું મરચું. હમ. હમ. અને હા, બીજી વાત કે આ ઘરમાં એક વસ્તુ યાદ રાખી લેજે કે મમ્મી પપ્પાની લાડકી તું છે ને, તો આજ પછી આ ઘરમાં A to Z મમ્મી પપ્પાના કામ તું જ કરીશ. મારી પાસેથી ઉમ્મીદ નહીં રાખતી કે એનું એક પણ કામ હું કરું. સમજી ગઈ તું? આર્ગ્યુમેન્ટ નહીં. કીપ ઇટ અપ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો બસ મજામાં. મમ્મી? આ તમે સવારમાં શું માથાકૂટ કરી સીતા સાથે? એટલે તને પણ એવું લાગે છે કે હું જ માથાકૂટ કરું છું? પણ મમ્મી એની લપ એટલી બધી હોય છે ને. તમે નાની વહુને આમ નથી રાખતા, તેમ નથી રાખતા, મને આમ નથી રાખતા. મને એમ કે છે કે હું બંનેમાં ભેદભાવ કરું છું. હું એને વધારે પ્રેમ કરું છું અને એને પ્રેમ નથી કરતી. અરે મમ્મી, ક્યાંક તો એને ખૂંચતું હશે ને, ત્યારે જે બોલતી હોય. પણ નાની વહુ હમણાં આવી છે, એને સમજવું જોઈએ થોડું. અને મમ્મી, એ મોટી છે ને, તો એને થોડુંક વિચારવું પડે. મમ્મી મોટી હોય તો એવું કરવાનું કે તમે તેનું સાવ ધ્યાન જ ના રાખો. તને ખબર છે ને કે હું રાખવામાં ક્યારેય કોઈ ભેદભાવ નથી કરતી. તે છતાં પણ એ આવી રીતના વાત કરે છે મારી જોડે, અને તું પાછો એનું ઉપરાવ લઈને મારી જોડે આવે છે. મમ્મી, ઉપરાણું તો લેવું જ પડે ને. 2 દિવસ પહેલા બિચારીને તાવ આવેલો, તમે કે પપ્પા એક વાર પણ નથી પૂછ્યું, તો પછી એને લાગી આવે કે નહીં? કંઈ પણ બોલે છે તું પણ. તને ખબર છે કે હું એવો કોઈ કામ નથી કરતી, અને એને એવું કેમ લાગે છે કે હું એને પ્રેમ નથી કરતી? પેલી બિચારી નવી આવી છે, એને આ ઘરમાં આ માહોલમાં થોડો ટાઈમ લાગે, એટલા માટે એને વધારે સાચવીએ છીએ. પણ મમ્મી, દામિની ભાભી 2 દિવસ પહેલા ખાલી આડા પડેલા, તો પણ પપ્પાએ કેટલું બધું પૂછેલું કે દામિની બેટાને કઈ થયું નથી ને, બીમાર તો નથી ને, જમ્યું કે નહીં. બસ હું ને તારા પપ્પા તમારા ત્રણેયમાં ક્યારેય કોઈ જતો તફાવત નથી રાખતા. આ યાદ રાખી લેજે. અને તારા મગજમાં પણ એને આ ભૂસું નાખી દીધું છે. ભૂસાની વાત નથી મમ્મી, આ વસ્તુ તો મને પણ દેખાય છે કે બિચારી 2 દિવસ પહેલા માંદી હતી ને, તમે કે પપ્પાએ એક વાર પણ નથી પૂછ્યું. અરે એક વાર તમે દિવસમાં પૂછી તો લેતા હોય કે બેટા તને સારું તો છે કે નહીં, પછી લાગી આવે ને. તને જ બધું લાગી આવે છે, અમને તો કઈ ખબર જ નથી. હા, હવે તો તમને હું ખોટો લાગતો હોઈશ. ના, હવે તો તને હું ખોટી લાગુ છું. મમ્મી, અત્યાર સુધી બધું બરોબર હતું, પણ જ્યારથી આ દામિની બહુ આવ્યા છે ને, ત્યારથી તમે સીતા બાજુ ધ્યાન જ નથી આપતા. તને અને સીતાને બંનેને એવું લાગે છે તો લાગવા દો, મને કોઈ ફરક નથી પડતો હવે. તમે તો તોય ઠીક છે, પણ પપ્પા તો એક વાર પણ નથી પૂછતા. અરે સીતાને તો ઠીક, મને પણ બોલાવવાનું બંધ કરી દીધું એવું લાગે છે. ખબર ને તમને લોકોના મગજમાં કોને નાખી છે આ બધી વાતો? શું વિચારો છો? કઈ વાંધો નહીં, હું જાઉં છું. નાસ્તો કરીને જા. થઈ ગયા તૈયાર? તમારું બેગ. તું નો હોત તો બેગ ભૂલી જ જાત નહીં હું દર વખતે. કેમ કઈ બોલતી નથી? આ મોઢું કેમ પડેલું છે? શું થયું? આ ભાભી જુઓ ને. શું કર્યું ભાભીએ પાછું? ખબર નહીં એમને શું થયું છે. આ વગર કારણનું છે ને એટલું બોલતા હતા ને, એમને એવું લાગે છે કે હા હું આ ઘરમાં આવીને પછીથી એમનું માન સન્માન ઘટી ગયું છે. મમ્મી પપ્પાને હું વાલી લાગુ છું, એમની તો કઈ રિસ્પેક્ટ જ નથી. રોજની મગજમારી છે. જો દામિની, તને તો ખબર છે ને કે ઘરમાં કોણ કેવી રીતે રહે છે. એટલે જો ભાભી કઈ બોલે ને તો તું સામે કઈ બોલતી નહીં. બસ હું તો નથી જ બોલી, ઉલટાનું એમને સમજાવવાની કોશિશ કરતી હતી, પણ ભાભી છે કે કોઈ વાત સમજવા તૈયાર જ નથી. બસ પોતાનો જ કક્કો સાચો ગણે છે. અને સવારમાં જેમને લપ કરી છે ને મારી સાથે, ઓ માય ગોડ, આખા દિવસનું એક સાથે બોલી ગયા છે. સમજાતું નથી કક્કા બારક સરી ક્યાંથી લાવ્યા છે. એટલે એનું જ સાચું કેમ? આપણે બધા જે વાત કરતા હોય એમાં ક્યારેક તો એને માનવું જોઈએ કે નહીં? કોને ખબર, ભાભી પહેલેથી આવા જ છે. હું તો નવી આવી છું ને, પણ તમે તો ઘણા સમયથી ઓળખો છો. ના ભાઈ ના, આવું કાંઈ હતું નહીં. બહુ સારી રીતે રાખતા, બહુ સારી રીતે રહેતા, અને અચાનક ખબર નહીં આ મારું તારું ક્યારથી થવા માંડ્યું. મમ્મી પપ્પાએ છે ને એમને નાસ્તો બનાવવાનું કહ્યું હતું, અને કહ્યું હતું કે દામિનીને કહેજો. હવે એ લોકો એટલે કહ્યું હશે કે
આ ઘરમાં કોને કેવો ટેસ્ટ જોઈએ છે, શું છે ને શું નહીં, એટલા માટે મને બનાવવાનું કહ્યું હશે. અને ભાભીને એવું લાગ્યું કે એ લોકોને મારા હાથનું વધારે ભાવે છે. આને કહેવાય ઊંધું લઈ લીધું. છોડ ને, ક્યાં આપણે અત્યારમાં સવારમાં એની વાત કરીને મગજમારી કરવી. તું છે ને હવે ભાભી કાંઈ પણ વાત કરે ને, ચાલુ કરી દીધું. તમે બંને ભેગા થઈને સીતાને વગોવાનું છોડશો નહીં એને. ઓ ભાઈ છે ને કવર કરવાની કોઈ જરૂર નથી. મોટા ભાઈ, આજે જો ઝઘડો થઈ રહ્યો છે એની તમને પણ ખબર છે, તો તમે ક્યાં ઉપરાણું લઈને આવી ગયા અમારી પાસે? ઉપરાણાની વાત નથી, જે છે ને એ બધું દેખાય છે. હું એ જ કહું છું કે જે છે ને એ બધું દેખાય જ છે, પણ છતાં તમારે આગે પાટા બાંધી રાખવા છે. મોટા ભાઈ, અત્યાર સુધી બધું ચાલતું હતું, હવે તારા લગ્ન થયા છે ને એ પછી તને હવે મારા આંખ ઉપર પાટા દેખાય છે. અરે જ્યારે સીતા લગ્ન કરીને આવી હતી ને, તને નાના ભાઈની જેમ સાચવ્યો છે. હું કે ક્યાં જે કંઈ પણ કીધું એ બધું કરીને દીધું છે. તારા માટે રોજ નવું નવું ખાવાનું બનાવતી હતી. જ્યારથી તારા લગ્ન થયા છે ને ત્યારથી બધાને દામિની વહુ દેખાય છે. લ્યો બોલો, મેં એવું નથી કીધું કે ભાભીએ મને સાચવ્યો નથી, ભાભીએ મને કીધું એ કર્યું નથી, પણ અત્યારે તું જોઈએ છે, પણ અત્યારે તમે જોવો છો મોટા ભાઈ કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે અને કઈ રીતે નાની નાની વાતોમાં આ વિક્ષેપ થઈ રહ્યા છે. હવે સાંભળો, આપણે સવારે નાસ્તાની વાત થઈ તો દામિનીએ મને હમણાં કીધું કે એને નાસ્તો બનાવવાની જગ્યાએ દામિનીને નાસ્તો બનાવવાની વાત કરી, તો એટલી વાતમાં બબાલ થઈ ગઈ. કેમ? હવે આમાં તો કોઈ એવી વાત નથી કે જેમાં કોઈ ભેદભાવ રાખવાની વાત હોય. જો દેવેની વાત સાચી છે મોટા ભાઈ, તમે તો સમજો. ભાભીને તો એમને એવું લાગે છે કે મને વધારે સાચવે છે ને એમને ઓછું સાચવે છે, પણ ઘરમાં કોઈ એમની સાથે એવો વ્યવહાર નથી કર્યો. અને જે રીતે ભાભી બોલતા હતા ને એ રીતે તો ગમે એને ખોટું લાગી જાય. બોલવામાં કાંઈ બાકી નથી રાખ્યું એમને. જો હવે એમને બોલવામાં કઈ બાકી નથી રાખ્યું ને એવું લાગે છે, એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે અમારી સીતાનો જીબડો લાંબો છે એમ? ના છો, તમે પણ ખોટું સમજી રહ્યા છો. સમજાવો મોટા ભાઈ. મોટા ભાઈ, જો આ બંનેની વચ્ચે આપણે ઝઘડો નથી કરવાનો, આપણે સારું અને સોલ્યુશન આવે એવી વાતો કરવાની છે. એની જગ્યાએ આપણે ઝઘડી પડશું ને તો આ ઘર આખું વિખાઈ જશે. બીજી વાત ઈ કે છે ને આ સીતા ભાભી જયારે બોલે છે ને ત્યારે ઊભા બાળી નાખે ને એવા શબ્દો બોલે છો. તમને ખબર ન હોય તો હવે તને પણ એવું જ લાગશે ને? કઈ વાંધો નહીં. અત્યાર સુધી સીતા ભાભી બોલતા જ હતા તારા, પણ અત્યાર સુધી તને એવું લાગ્યું નહીં. અને હવે જ્યારથી તારા લગ્ન થયા છે ને ત્યારથી તને એવું લાગે છે. અત્યાર સુધી તું એમ જ કહેતો હતો ને કે સીતા ભાભી જેવા કોઈ જ નહીં, સીતા ભાભી બહુ મહાન, અને હવે તને એવું લાગવા માંડ્યું. અરે મોટા ભાઈ, શું તમે ઉભા તમે 3 વાર મને કહી દીધું કે જ્યારથી તારા લગ્ન છે, જ્યારથી તારા લગ્ન છે. આ તો પ્રોબ્લેમ મારા ત્યારથી જ લગ્નથી છે. માથાકૂટ ચાલુ થઈ છે. હશે મોટા ભાઈ, જવા દો બસ. અમારી કઈક ભૂલ થઈ ગઈ હશે, અમારે આ વાતને વધારવી નથી. કઈ વાંધો નહીં. આવી રીતે માફી ક્યારે ભાભીએ માંગી નથી. એટલે હવે તારે માફી મંગાવી છે. કઈ વાંધો નહીં, હું સીતાને વાત કરી દઈશ, તમારા હાથ જોડીને માફી માંગી લેશે. બસ તું ખુશ રહીશ. અરે હું એવું નથી કેતો મોટા ભાઈ. મારે થોડું ઘણું કામ છે ને એ પણ બતાવવાનું છે ને તમારે ઓફિસ જવાનું મોડું નથી થતું? હા, મોટા હું ભાઈ પણ ફ્રી નથી, જાઉં છું. શું તમે પણ? મોટા ભાઈ તો બોલતા હતા, સામે તમે પણ બોલતા હતા. અરે પણ મેં એને એવું ક્યાં કહી દીધું? ખબર છે મને કે આ ભાભી બોલે છે ને કોઈનાથી સંભળાતું નથી, પણ અત્યારે છે ને જવા દો. ઓફિસ જવાનું મોડું થાય છે. પેલા કામ ધંધે જાઉં પછી વાત કરીશું. હું ભૂલી ગયો કઈક લેવાનું. હા, મારી પેલી પેન ક્યાં? બહાર છે. ચાલ આપ તો. હા. હા હા, હું તમારા ઘરે આવવા નીકળ્યો હતો, પણ વચ્ચે રસ્તામાં બીજા 2-3 કામ આવી ગયા ને એટલે ભૂલાઈ જ ગયું, રહી ગયું તમારા ઘરે આવવાનું. અરે ના ભાઈ, ના એવું ના હોય. હા તો હું આવીશ કાલે, ચાલો ને. હા ચોક્કસ. કામિની, કેમ મોઢું ચડાવીને બેઠી છો? થયું છે કઈ? શું કરું? કેમ શું કરું એટલે? શું થયું? માથું દુખે છે? દુખે જ ને માથું. આ સીતાની તો પણ બહુ મગજમારી વધી ગઈ છે હવે. હા, સવારમાં આપણી જોડે લડી અને પછી એના ઘરવાળાને એને કાન ભંભેણી કરી, તો એ મારી હાથે બોલવા આવ્યો. તમે આમ કરો છો ને તમે તેમ કરો છો ને. આ છોકરી ખરેખર શું કરવા બેઠી છે મને કાંઈ સમજાતું નથી.
સવારનો દિવસ ખરાબ કરી નાખ્યો એને. પણ હું તને શું કહું, તું છે ને તું વધારે કઈ બોલતી નહીં, ને તું છે ને વાત બગડી જશે. અને રહી વાત આપણા મોટા દીકરાની, તો એને હું સમજાવી દઈશ. અને સીતાના મનમાં જે કઈ હોય ને એને આપણે એને શાંતિથી બેસાડીને સમજાવવાની હોય. અરે મોટો દીકરો તો તમારા બી વાંક કાઢતો હતો કે મારા પપ્પાએ મારી બૈરીનું ધ્યાન નથી રાખતા. સમજાઈ દઈશ એને. આ બધું ખરું કહેવાય, પણ છતાં હું તને શું કહું, તું કોઈ સાથે વધારે પડતું બોલતી નહીં, નહીં તો ઘરમાં ઝઘડા વધશે ને નામ તારું આવશે. એટલે કોઈ પણ ને સાથે વાત કરે ને સમજી વિચારીને વાત કરજે. હવે કાલે છે ને કાલે પરસોત્તમભાઈ ને કાલે સવારમાં ઘેરે જવું પડશે, કારણ કે આજે તો મેં વાતમાં ટાળી દીધું છે કે ભાઈ નથી અવાયું. હવે કાલે ના નહીં પડાય. તમારી વહુના કારણે બધા મૂડ બગડે છે અને બધાય કામ બગડે છે. પણ મને એક વાત નથી સમજાતી, આ સીતાબાઉના મગજમાં એવું કેમ ભૂત ભરાઈ ગયું છે કે આપણે એની સાથે વારો તારો કરીએ છીએ અને નાની વહુને સારી સાચવીએ છીએ. પણ આ વસ્તુ ખરેખર આમ એક જોવા જઈએ ને તો એના મગજમાં કોઈએ કઈ કીધું છે કે કોઈ ચડામણી કરી છે, એવું કઈ હશે? મને નથી ખબર પડતી. પેલો હિતેશ જે ક્યારેય મારી સામે મોં નતો ખોલતો, આજે એનો પક્ષ લઈને મારી હાથે બોલતો હતો. બોલો. આ હિતેશ છે ને, હિતેશને તો હું સારી રીતે ઓળખું છું. એ છોકરો છે ને સીધો છે, પણ એને કદાચ લાગ્યું હશે મનમાં એટલે બોલ્યો હશે, પણ એની વાતનું તો મગજમાં ન લેતી. અને રહી વાત દામિનીની, તો દામિનીને આપણે શું કામ સાચવીએ છીએ, શું કામ નથી સાચવતા, એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. દામિની સરખી છે અને આપણા માટે સીતાય સરખી છે, પણ એના મગજમાં જે કઈ છે ને એ આપણે એને શાંતિથી સમજાવીને કાઢવું પડશે કે અમારા માટે તમે બંને વહુ સરખી જ છો. હવે તને ખબર છે, હમણાં 2-4 દિવસ પહેલા આપણે સાડી લેવાની વાત થઈ, તો સીતાને પણ કીધું અને દામિનીને પણ કીધું કે તમારે જેવી સાડી જોતી હોય એવી લઈ આવો. બેવને મેં 1000 રૂપિયા આપ્યા, ઉપરથી પ્લસ 200 પ્લસ કરીને આપ્યા કે ઘટે તો આ લ્યો વધારે લઈ જાઓ. તો આમાં વારા તારા જેવું હોય તો પૈસા આપવું ખરો? તો હવે સીતાને કેવી રીતે સમજાવવાની કહો? એ તો પછી મારું તો મગજ બહુ જતું રહે છે એની પર. પણ હું તને શું કહું, તારે ગરમ થઈને વાત નહીં કરવાની. કોઈ પણ વાતનું સોલ્યુશન છે ને શાંતિથી સમજાવો ને તો આવે. ગરમીથી વાતનું સોલ્યુશન ના આવે, ઉલટાની વાત બગડે. તમે શાંતિથી સમજાવો છો ને, શું થાય છે? પણ હું સમજાવું છું ને એમ તું પણ સમજાવતી થઈ જા ને તો બધું થાળે પડી જાય. પણ તારા મગજમાં છે ને થોડો હાઈ પાવર છે. તારી મમ્મી જેવું તારું મગજ છે, તારી મમ્મીનું પણ એવું જ મગજ છે, મને ખબર છે. એમાં મારી માં વચ્ચે ક્યાં આવી ગઈ? તારી માં વચ્ચે નથી આવી, પણ એમ કહું છું તારા પપ્પા પણ એવું જ કહેતા કે તારી મમ્મીની જેવું જ તારું મગજ છે, થોડું હાઈપર. એટલે તું થોડી હાઈપર થી બોલે છે ને એમાં વાત બગડે છે. એટલે થોડા શાંતિથી નરમાશથી વાત કર ને તો બધું થાળે પડે, એમ હું કહું છું. તો લઈ લો તમારા હાથમાં બધો વહીવટ, શાંતિથી ઠારે પાડો બધું. મને લાગે છે કે આ સીતાનું થોડુંક એઠું પાણી તો પી જઈશ. બસ હવે બીજું કઈ બોલવું છે કે ઊભી થઈને મારું કામ કરું? એલા બાપા, હું તો સમજાવું છું પણ તને ગુસ્સો તો આવે છે. તારો ગુસ્સો નાક પર રહે છે, એ હું કહું છું ને ખોટી વાત નથી, આ દેખાય છે મને. હા તો દેખાવા દો, હું મારું કામ કરું. તમારે જો બોલવા જેવું છે. સમજાવવાની વાત કરીએ તો આ લોકોને આકરું લાગે છે કે બોલવું નથી. ઠીક છે. ભાભી, આ ચા પીવો છો? ના, ધોન કરું છું. ભાભી, તમને તો ખબર છે ને કે હમણાં 2 દિવસથી મારી તબિયત નથી સારી, તો મને શરદી થઈ ગઈ છે ને, એટલે મેં વિચાર્યું છે કે આ કપડાં ધોવાનું છે ને હું માંડી વાળું. જો તમે કપડાં ધોઈ દેતા હોય ને તો હું ઘરના બીજા બધા કામ કરી નાખું. ઓ, એટલે હવે મને નોકરાણીનું પાત્ર મળવાનું છે આ ઘરમાં, કેમ? આજ બાકી હતું ને? સમજાવીને થાકી ગઈ બધાને. કેટલી વાર કહું છું કે યાર તમે લોકો મારી સાથે આવું બિહેવ શું કામ કરો છો? પણ ના, કેવું વર્તન કર્યું ભાભી? જો મેં તો તમને કઈ કીધું પણ નથી. આજે સવારની પહેલી વાર તમને મળી છું અને ખાલી સિમ્પલી વાત કરી કે કપડાં મારાથી આજે નહીં ધોવાય. જો તમે એ ધોઈ દેતા હોય ને તો હળતું ફરતું જેટલું પણ કામ છે ને બધું હું સંભાળી લઈશ. કેમ નહીં ધોવાય? જ્યારે તું આ ઘરમાં નહોતી ને ત્યારે મને પણ શરદી થતી હતી, મને પણ તાવ આવતો હતો, પણ છતાં હું બધું કામ કરતી હતી. મને કોઈ કપડાં ધોઈ દેવા નહોતું આવતું. તારે જે કરવું હોય તે કર, મને કામ ચીંધવાનું બંધ કરી દેતો. જા તું. હું કામ નથી ચીંધતી, પણ ભાભી ખોટું ન લાગે તો એક સવાલ પૂછું? શું? આપણે બંને આ ઘરના વહુ છીએ, બંને હળી મળીને સાથે રહીને બધું કામ પતાવી દઈશું ને તો કામ વહેલા પતી જશે.
હું તમને એવું નથી કહેતી કે તમે નોકરાણી છો, પણ થોડો સાથ જ માંગુ છું ને. હું આ ઘરમાં નવી છું અને 2 દિવસથી તો તમે એવી રીતે વાત કરો છો ને કે જાણે હું તમારી દુશ્મન હોઉં. તું મારી દુશ્મન નથી, હું બધાની દુશ્મન છું. અને તું આ મને જેટલા ક્વેશ્ચન કરે છે એ બધા ક્વેશ્ચન તું મમ્મી કે પપ્પાને જઈને કેમ નથી કરતી કે મમ્મી પપ્પા તમે લોકો સીતા સાથે શું કામ આવું વર્તન કરો છો? શું મને તકલીફ નહીં થતી હોય? 1 મિનિટ, ક્યાંક તમે હજુ પહેલી વાતનું જ તે ખોટું લગાવીને નથી બેતા ને? પહેલી વાત હોય કે છેલ્લી વાત હોય, આ ઘરમાં જેટલી પણ વાતો થાય છે ને દામિની, એ બધી જ વાતો મારી ખિલાફ થાય છે અને મને તકલીફ આપે ને એવી જ વાતો થાય છે. ચાહે એ વાતમાં મમ્મી હોય, પપ્પા હોય કે તું હોય કે પછી તારો હસબન્ડ હોય, આ ઘરમાં મારું તો છે જ કોણ? હે ભગવાન, મને થયું કે તમે એ વાત ભૂલી ગયા હશો, પણ તમને તો હજુ એ વાતનું ખોટું લાગ્યું છે કે મમ્મી પપ્પા મને વધારે સાચવે છે ને તમને ઓછું. ભાભી, મેં કહ્યું હતું ને કે તમારો વહેમ છે, એવું કંઈ જ નથી. એ તો જેને ઘા વાગે ને એને જ લોહી નીકળે, એટલે તને આ વાત નહીં સમજાય, કેમ કે તને તો બધાએ માથા પર ચડાવીને રાખી છે. અને તમારી સાથે એવું તો શું કર્યું મમ્મી પપ્પાએ કે તમને આવું બધું લાગે છે કે મને વધારે સાચવે છે? તમને કાળા ધોળા કહી દીધા કે તમારી પાસે વધારે કામ કરાવ્યું કે તમને એવું કહ્યું કે વહુ બટા તમે આવા ઘરમાંથી જતા રહો? એવું કહેવાની કે કરવાની જરૂર નથી. લોકો મોઢેથી કહે ને તો ખબર તો પડે, પણ આ તો વર્તન જ મારી સાથે એવું થાય છે કે હું શું કહું, ક્લિયર પણ નથી કરતા કે જતી રહે, નહીં તો હું જતી પણ રહું. આ ઘરમાં રહેવાનો મને શોખ પણ નથી, કેમ કે આ ઘર તો આખું ઘર તો તું સંભાળે છે, અહીંયા જરૂર જ ક્યાં છે મારી? જો આ ઘરમાં મારી થોડીક પણ વેલ્યુ હોત ને તો તમે લોકો કોઈ મારી સાથે આવું વર્તન કરતે જ નહીં. આવું શું કામ બોલો છો ભાભી? જો ભાભી, તમે જે વિચારી રહ્યા છો ને સાવ ખોટું છે. હવે મમ્મી પપ્પા તો એટલા માટે તમારી પાસે કામ નથી કરાવતા કેમ કે તમે અમારાથી 2 વર્ષ પહેલા લગ્ન કરીને આવ્યા છો, તો ઓબ્વિયસલી 2 વર્ષ તમે જે કામ કર્યા છે ઘરના, તો મમ્મી એવું વિચારતા હોય કે હવે તમને થોડોક આરામ મળે અને આને બધી વાતની ખબર પડી જાય, બધું કામ કઈ રીતે કરવું એ પણ. બસ બસ, મને ખબર પડે છે કે આરામ કોને આપ્યો કહેવાય. અહીંયા જ્યારે મમ્મી પપ્પા હોય ને ત્યારે એના માથા ઉપર હાથ ફરે છે અને હું જ્યારે હોઉં ત્યારે જીભ જ યુઝ થાય છે ખાલી. ભાભી, કાંઈ વાંધો, તમને એવું લાગે છે ને કે મમ્મી પપ્પા મને વધારે સાચવે છે, તો હે વેમ પણ હું તમારો દૂર કરી દઉં. એવું કાંઈ નથી, મારાથી કઈ ભૂલ થાય છે ને તો મમ્મી પપ્પા મને પણ ખીજાય છે. તો નથી સાંભળ્યું ક્યારે? હવે એવું જરૂરી નથી ને કે તમારી સામે જ ખીજાય. અને હા, તો કેવી વાત થઈ ગઈ કે મારી પાસે વધારે કામ કરાવે છે તો હું વાલી છું. હા, કાલે સવારે તો એવું થશે કે મારી પાસે બિલકુલ કામ નહીં કરાવે તો તમને એવું લાગશે કે તોય હું વાલી છું કારણ કે મારી પાસે કામ નથી કરાવતા. જો કામ હું ઘરનું કરતી જ હતી, વાત ઘરના કામની નથી દામિની. જે વસ્તુ મને ખટકી રહી છે ને અહીંયા, એ વસ્તુ તને નહીં સમજાય કેમ કે તારી ઉપર નથી વીતતી, મારા ઉપર વીતે છે. એટલે તમે લોકો બંને જણા મારી સાથે આર્ગ્યુમેન્ટ કરવાનું રહેવા દો પ્લીઝ. અરે, બીજાના ઘરમાં લોકોને એટલે ઝઘડો થાય છે કે વધારે કામ કરવાનો, અને એક કામ કરતી હોય એક કામ ન કરતી હોય એટલા માટે ઝઘડા થાય, અને આપણા ઘરમાં કામ નથી મળતું એટલે ઝઘડા થાય. જો તમારી રૂપરાણી બિલકુલ કામ નહીં કરે ને તો ચાલશે, હું ઘરનું બધું કામ કરી લઈશ, પણ એકવાર તમે મમ્મી પપ્પાને જઈને પૂછો કે મારી સાથે આવું બિહેવ કેમ કરે છે એ લોકો. શું કરે છે તમારી સાથે? તમને નથી સમજાતું, તમને નથી દેખાતું આ ઘરમાં તમે આ ઘરમાં નથી રહેતા? એવું તો શું કહી દીધું છે, પણ તમે પણ કયો ને, અમને એટલે ખબર પડે. તને ખબર છે દામિની, હર વખતે મમ્મી પપ્પા તારું ઉપરાણું લે છે, તારી ખિલાફ એક પણ શબ્દ બોલું તો એ નથી સાંભળી શકતા, તરત જ કહે છે કે દામિનીને આમ નહીં કહેતી, દામિનીને તેમ નહીં કહેતી. કદાચ એવું પણ બની શકે કે આપણા ઘરમાં આ હમણાં નવી છે તો બધી વાતમાં ભળતા, બધી વસ્તુઓમાં એને સમજતા વાર લાગે, એટલા માટે કદાચ એનું ઉપરાણી લઈને તમને શાંત કરી દે છે. નવી છે, નવી છે, નવી છે, નવી કેટલાક દિવસ રહેશે? નવી તો હું પણ હતી ભાઈ, ત્યારે મારી સાથે પણ આવું વર્તન નહોતું થતું. મારી સાથે તો પહેલેથી આ જ ટાઈપનું વર્તન થાય છે, તો દામિનીને જ કેમ આટલો બધો હેત અને પ્રેમ મળે છે આ ઘરમાં, મને કેમ નહીં? કારણ કે એ લોકોને ખબર હશે કે તમે વધારે સમજો છો. જો તમને પ્રેમથી 2 વાક્ય ના કહ્યા હોય કે વાલ ના કર્યો હોય, એનો મતલબ એમ નહીં કે એ લોકો તમને પ્રેમ નથી કરતા, તમને સાચવતા નથી, પણ એમને ખબર છે કે અમારે આને આ કહેવાની જરૂર નથી. એ અમારી લાગણીઓને સારી રીતે સમજે છે, એટલે પણ કદાચ ના કહ્યું હોય ને ભાભી. બસ દામિની, આ ઘરમાં બધાની લાગણીઓ તો હું સમજુ છું અને સમજીને જ થાકી ગઈ છું, પણ મારી લાગણીઓ નહીં તું, નહીં તમે કે નહીં મમ્મી પપ્પા કોઈ જ નથી સમજતું. ભાભી, દિલની નજીક હોય છે ને એ જ આપણને સૌથી વધારે હેરાન કરતું હોય છે, કેમ કે એ આપણને રોકવા ટોકવામાં બધી રીતે આપણને
સારી જગ્યાએ પહોંચાડવા માંગતું હોય છે જ્યારે તમે એ નથી સમજતા. તમને ખાલી એ જ દેખાય છે કે બસ મારી સાથે આવું બિહેવ કેમ કરે છે. આજ બિહેવ દામિની સાથે કર્યું હોય મમ્મી પપ્પાએ તો શું તમે આવી જ રીતે મારા પક્ષમાં વાત કરતે? તો એમ ના. મોટા ભાઈ પણ અમારા પક્ષમાં ક્યાં વાત કરી હતી? કેમ કે એને ખબર છે કે એની વાઈફ આ ઘરમાં હેરાન થાય છે. હશે બાપ, છોડો ને દેવી, તમે પણ શું વાતને વધારો છો. ચાલો ભાભી, હું બધું કામ કરી નાખીશ. મારા ભાગનું કામ હશે હું કરી લઈશ. આટલું બધું સારું બનવાની જરૂર નથી. જો પાછા ભાભી તમે તમે તમારું કામ કરો પ્લીઝ. મેં કીધું ને મારી સામે આર્ગ્યુમેન્ટ ના કરો તમે લોકો. મને ખબર પડે છે બધી મારે શું કરવું શું નહીં. ચાલો. શું માંડ્યું છે આ બધું? શું થયું? તું તારી બૈરીનું બહુ ઉપરાવ લે છે ને? તારી બૈરી ઘરે એક પણ કામ નથી કરતી. ક્યાંથી કરે? આ તમે દામિની વહુ ઉપર વધારે મરી પડો છો ને, એના વધારે વખાણ કરો છો, એને વધારે વાલ કરો છો, તો પછી એવું જ થવાનું છે. એકવાર પણ સીતાએ પૂછ્યું છે તમે કઈ? આ તું બોલે છે? થોડો તો વિચાર કર. જે છોકરો મારી સામે બોલતા મને 10 વાર વિચાર કરતો હતો ને આજે મને ગમે તેમ બોલે છે. બોલે જ ને મમ્મી, આ રોજની રકઝકથી હું પણ કંટાળ્યો છું. મારે ઓફિસે કામ કરવાનું હોય, અહીંયા આવીને ઘડીક શાંતિ મળે એના માટે ઘરે આવતા હોય અને આ ઘરે મારે આજ માથાકૂટ સાંભળવાની. તો સમજાય ને તારી બૈરીને. કેટલુંક સમજાવું, કેટલુંક સમજાવું? અને તમે લોકો સમજો, તમે લોકો એને થોડુંક માન આપો, એને પણ વાલ કરો. ક્યારની પીપુડી વગાડી છે માન સન્માનની. અરે એને તું તારી ભાષામાં સમજાવ ને કે ઘરમાં જે પણ ચાલી રહ્યું છે એનો જ કકરાટ છે બધો. મેં તો સમજાવવાની ટ્રાય કરી, પણ મને વાક હવે તમારો લાગે છે, તો હું શું કરું? હા, તારી આંખ બંધ થઈ ગઈ છે અને તું જેટલું પણ દેખે છે એ એની આંખે દેખે છે. એટલા માટે તને દેખાતું નથી, સમજાતું નથી અને નથી તું સમજવા માંગતો. બસ આ એક જ પ્રોબ્લેમ છે. લગન પછી વાઈફ વિશે થોડુંક પણ ઉપરાણું લઈ લીધું એટલે બાયડી ગેલો થઈ જાય છે. હા, પણ નહીં લેવાનું. જ્યાં સુધી મા બાપ જીવતા હોય ને ત્યાં સુધી એ લોકોનું જ સાંભળવાનું, એ લોકોનું જ કહેલું કરવાનું હોય. સમજી ગયો? ખોટા ને ખોટા નો કહીએ તો શું કહેવાનું? શેના ખોટા ને શેના સાચા? આ બધું તને સમજાવે છે ને એ જે બોલે છે ને એ તું બોલી રહ્યો છે. જે છે એ તો હું બોલું જ ને. અને તમે એમ કીધું ને કે કામ કરવાની ના પાડે છે, તો તમને દામિની વહુ એટલા વાલા લાગે જ છે, તો કરાવી લો એમની પાસે કામ. પણ શું કામ દામિની વચ્ચે આવે છે આમાં? તો એના જ લીધે ઝઘડો ચાલી રહ્યો છે ને આટલા દિવસથી. પણ તારી બૈરી આટલી મોહફટ છે તને નથી સમજાતું? તું નથી દેખી શકતો એ શું કરી રહી છે, શું બોલે છે ઘરમાં? મને એ સાચી લાગે છે બસ, મને એનાથી વધારે કઈ જ ખબર નથી પડતી. હા, આંધળો થઈ ગયો છે તું, આંધળો. જેટલું એ બોલે છે એટલું સાંભળે છે અને જેટલું દેખાડે છે એટલું દેખે છે. દેખ, વાંધો નહીં. વધારે કઈક બોલીશ એટલે આંધળો. અમારે તો કઈ બોલવાનું જ નહીં. ઘરમાં 5 મિનિટની શાંતિ નથી, કામ પણ નથી કરવા દેતા. એવું લાગે છે કે હવે તો ઘરે જ નથી આવું. કયું લઈ જાઓ ખબર નથી પડતી. મોટા ભાઈ શું છે આ બધું? શું થયું હવે? અરે તમે ને ભાભી આ ઘરમાં જે માથાકૂટ કરી રહ્યા છો બંધ કરો ને. અરે અમે કોઈ માથાકૂટ નથી કરી રહ્યા. આ બધી જ રામાયણ તારા વહુના લીધે છે. વાહ, કાઈ પણ હોય એટલે સીધું એના માથે ઢોળી દેવાનું. અરે શાંતિથી રહેવા મળે છે તો શાંતિથી રહ્યો ને, શું વાંધો શું છે? અમને કોઈ જ વાંધો નથી. આ તારી વાઈફે છે ને મમ્મી પપ્પાને ખબર નહીં શું કાળું જાદુ કર્યું છે, એના વશમાં લઈ લીધા છે. મમ્મી પપ્પાને બસ એ જ દેખાય છે, એ જ દેખાય છે, બીજું કોઈ દેખાતું જ નથી. તમને વાંધો ક્યાં આવે છે? તમારી કઈ નસ દુખે છે ઈ કયો ને તો દવાખાને જઈને બતાવી તો ખબર પડે. આ કોઈ નસ નથી, આ ઘરની રામાયણ છે. આ ઘરની રામાયણ છે ને કેવા જેવી નથી કોઈ. ઘરની રામાયણ આપણે હાથે કરીને ઊભી કરેલી બનાવટી રામાયણ છે. જ્યારે હોય ત્યારે કોઈ પણ નાની નાની વાતમાં મગજમારી કરવી, માથાકૂટ કરવી, ગમે તે બોલી દેવું. અરે મને પણ નથી ગમતું આ બધી વસ્તુ, પણ આ તારી વાઈફ છે ને વારે ઘડીએ સીતાની સામે આવી જાય છે ને માથાકૂટ કરે છે. જોયું? 2 મિનિટ થઈ છે હજી, ત્યાં સુધીમાં તમે 3 વાર તો મારી વાઈફનું નામ લઈ લીધું. હા તો પણ એ જ છે, ફસાદની જડ જ એ છે, તો પછી પ્રોબ્લેમ શું? તો હું એનું જ નામ લઈશ ને. અચ્છા, એટલે સીતા ભાભી કઈ કરતા જ નથી. મૂળ શબ્દો ક્યારેક સાંભળો ખાડે ખૂચરે ઉભા રહીને, તો ખબર પડશે. અમારે સાંભળવાની જરૂર નથી. તમારે સાંભળવું પણ નથી અને બીજાનો વાક કાઢીને પોતાની બૈરીનું કઈ સાંભળવું પણ નથી. મારી બૈરીનો કોઈ વાક નથી, અને તારી બૈરી એટલે તારથી મોટો છું, ધ્યાન રાખ બોલવાનું. ભાભી કહીને બહુ રિસ્પેક્ટ આપી, પણ એને લાગતું નથી કે રિસ્પેક્ટની જરૂર હોય.
તો પછી રહેવા દે. એક કામ કર ને, તને એટલું બધું જ છે ને તો હું ને સીતા બીજે રહેવા જતા રહી, એટલે તારા ઘરમાંથી ત્રાસ જ જાય. સરસ. એટલે બહાર જઈને તમે એવી વાતો કરો કે એ લોકોએ રાખવાની હાચવવાની કે એ લોકોને અમારી સાથે રહેવું નહોતું અને અમને ઘરની બહાર કાઢ્યા. આ તો આ રોજના કંકાસમાં એ જ થયું ને. હું આવું છું કોઈ દિવસ તારી પાસે? તમારે બીજે રહેવા જઈને એ પણ સાબિત કરવું છે કે જે અત્યારે આ ઘરમાં જે હાલી રહ્યું છે એ બહાર સમાજ સુધી પહોંચાડવું છે. સમાજ સુધી પહોંચાડવાની વાત નથી. આ રોજ હું કામેથી ઘરે આવું અને રોજ તું દોડ્યો આવે છે કે ભાઈ ભાભી સાથે આમ છે, ભાભી સાથે તેમ છે. મોટા ભાઈ, મમ્મી પપ્પાની તો થોડીક શરમ કરો. એની સામું તો જુઓ, એની ઇજ્જતનું તો જુઓ. અરે મમ્મી પપ્પા ત્યાં એના થઈને બેઠા છે. શું કરું એ પણ વાત સાંભળવા તૈયાર નથી. એને પણ બસ ખાલી દામિની જ દેખાય છે, બીજું કોઈ દેખાતું જ નથી. ઘરમાં નાની વહુ છે અને હજી હમણાં આવી છે તો કદાચ એને લાડ કરાવે તો એમાં સીતા ભાભીને શું પ્રોબ્લેમ છે? અને અત્યાર સુધી સીતા ભાભીએ ઘરના બધા જ કામ કર્યા છે, ક્યારે કોઈ રોકટોક કરી છે નહીં. અને હવે અત્યારે એને કામ ન કરવા દેવા માટે એને રોકે છે તો પણ એને બળતરા છે. હા તો નથી, એને કામ કરવું છે, પણ આ આપણા મમ્મી પપ્પાને છે ને વધારે પડતી જ દામિનીની છે, એટલે એને જ બધા લાડ કરવા છે, એને જ બધા કામ સોંપવા જો. મમ્મી પપ્પા છે એની બંને આંખો સરખી જ હોય, એટલે સીતા ભાભી હોય કે મારી દામિની, એના માટે તો બધા સરખા જ છે. નથી ભાઈ, આ વખતે તો બિલકુલ એવું નથી. આ વખતે મમ્મી પપ્પાની આંખમાં કદાચ મોતિયો થઈ ગયો છે અને એને સીતા દેખાતી જ નથી. હે ભગવાન, હું તમને સમજાવવા આવ્યો કે કાંઈક એવું કરીએ જેથી કરીને આપણું ઘર આ ઝઘડામાંથી દૂર થાય અને શાંતિથી આપણે બધા સાથે રહી શકીએ. પણ અહીંયા તો મૂળ જ બગડેલું છે. કઈ વાંધો નહીં. તને એવું લાગતું હોય ને તો મારે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. તું જતો રહે, મારે અમે મોડું થાય છે, મારે બહાર જવાનું. મારે પણ તમારી સાથે કોઈ વાત કરવાનો શોખ નથી, પણ આ તો ઘરનો મામલો છે, ઘરમાં જ પતી જાય ને તો વધુ સારું. આ તો અને મને પણ મોટા ભાઈ સામે આવી રીતે ઊંચા અવાજે વાત કરવાનો શોખ નથી. હું કોઈ બહાર જઈને ઢંઢેરો નથી પીટતો. મને મારું કામ વાલું છે અને મને મારું ઘર વાલું છે. વધારે હું તારી જેમ રોજ તારા રૂમમાં આવીને તને કહેવા નથી આવતો કે ભાઈ દામિની બહુ આમ છે, દામિની બહુ તેમ છે. કહેવામાં બાકી પણ હું રાખ્યું? કદાચ તમે મારા રૂમમાં આવીને ન કીધું તો હું તમારા રૂમમાં આવ્યો, પણ તમે કહી તો દીધું ને. આ તો કેવું જ પડે ને. રોજ આવી રીતના આવે છે તો મારે કંઈક તો જવાબ દેવો ને તને. જતો રહીશ, પણ એક જતા જતા એક વાત કરી દઉં કે આ વસ્તુ જો આપણે બે ઝઘડતા રહેશું ને તો ક્યારેય શાંત નહીં થાય. અને આપણે બે નહીં સમજીએ ને તો એ બધાને સમજાવવા તો બહુ અઘરી વાત છે. વાંધો નહીં. પછી તમારી ઉપર છે મોટા ભાઈ, તમે છો નાના ભાઈને તમે સપોર્ટ કરીને બધી વાત પણ કરી શકો છો અને ખંભે હાથ રાખીને સાથ પણ આપી શકો. મોડું કરાવી દીધું. કામિની, હું ક્યારનો અહીંયા વાટે બેઠો છું ને તું ક્યાં ગઈ હતી? પુષ્પાબેન ના ઘરે બાજુમાં. પુષ્પાબેન ના ઘરે શું હતું? અથાણું નાખવાનું હતું એમને. અથાણું નાખવાનું હતું? પણ મારે તમારું કામ જ હતું. હું શું કહું છું, આ સીતાની ને હિતેશની આ બહુ માથાકૂટ વધી ગઈ છે. એક અઠવાડિયાથી જીવવાનું હરામ કરી નાખ્યું છે બંને જણાને. શું કરવું ને શું ના કરવું મને તો સાચે કહું ને તો કઈ સમજાતું જ નથી. એ તો મને ખબર છે, મેં કઈ નથી સાંભળ્યું. હું પણ બધું સાંભળતો જ આવું છું. પણ તમારે ક્યાં ઘરમાં રહેવાનું હોય? ઘરમાં તો મારે રહેવાનું હોય. અરે પણ તારે રહેવાનું હોય એનો મતલબ એવો થોડો છે કે લોકો બોલે પણ એને શાંતિથી સમજાવવાના અને બેવને સમજાવીને વાત કરવાની, એનું નિરાકરણ લાવવાનું. આમ તણાય એને કઈ અતડા સ્વભાવથી થોડો કઈ એનું નિરાકરણ આવશે? તો તમે લઈ દો ને, પણ આટલા દિવસથી શું કરો છો? હું વધારે ઘરમાં રહેતો હોઉં ને તો મને વધારે ખબર હોય થયું છે શું કે છેલ્લે. કાઈ નહીં, એના રવડે પેલો હિતેશ પણ ગમે તેમ બોલતો થઈ ગયો છે. કેમ? એને શું કીધું વળી? બસ એની બૈરીનું ઉપરાવું લઈને બોલતો હતો. મેં કીધું એની બૈરી કઈ ઘરનું કામ જ નથી કરતી. હવે હું એને કઈ કહેવા જોઈએ પેલા એ મને બોલવા લાગે છે. અને હવે આનો કઈ રસ્તો કરવો પડશે. બસ બહુ થઈ ગયું. રસ્તો કરવો પડશે એટલે તારો ઈરાદો શું છે? શું કરવા માંગે તું? રસ્તો કરવો પડશે એટલે એવું કહું છું કે હવે એ લોકોને પ્રેમથી ચૂપચાપ અહીંયા રહેવું હોય ને તો રહે, બાકી આ ઘર એમના માટે બંધ છે. જઈ શકે છે બીજે કશે રહેવા જવું હોય તો. અરે પણ આ કઈ સમસ્યાનું નિરાકરણ થોડું કહેવાય? આ હલ કર્યો થોડો કહેવાય? એના જુદા કાઢવાનો તો જ ખબર પડશે ને. જુદા જશે તો જ ખબર પડશે, બાકી કઈ મતલબ નથી.
એમનું હું સાંભળ્યા કરું અહીંયા બેઠી બેઠી. પણ ખરું કહું ને કામિની, તો આમાં થોડીક તારી અને મારી બેવની ભૂલ છે. એટલે આપણે જે વાત અત્યાર સુધી નતા કરતા ને, મને લાગે છે એ વાત હવે એને કરી દેવી પડશે. કહેવા જેવી નહોતી એટલે જ નહોતા કહેતા ને એ લોકોને. અને કહીને શું મતલબ છે? પણ કહેવા જેવી બિચારી બધી વસ્તુ દામિની પર આવી જશે અને દામિની વગર કામનું ટેન્શન લેશે અલગ. કહેવા જેવી નથી ને એટલે નથી કરી. પણ હવે લાગે છે કે આ વાત જો નહીં કરીએ ને તો ઘરમાં ફોટ પડશે અને બેવ ભાઈના મન ખાટા થઈ જશે. અને હવે કઈ બાકી તો રહ્યું નથી ખાટા થવામાં. એકાબીજા ઝઘડા પર તો આવી ગયા છે. તો પછી હવે હું તો એમ કહું છું, લાંબો વિચાર કરવો નથી અને જે પરિસ્થિતિ છે ને એ તું તારા મોઢે જ સંભળાવી દે. પણ કીધા પછી કઈ બીજું કઈ નહીં થાય ને? અરે કાંઈ નહીં થાય. સાચી વાત જાણશે ને તો એ લોકોને રિયલાઇઝ થશે કે નહીં, મમ્મી પપ્પા જે કરે છે ને એ બરાબર હતું. જોઈ લઈએ હવે. તમે કહો છો તો એ પણ કરી જોઉં. પણ એ કરવું જ પડશે. ક્યાં સુધી તું વાતને છાની રાખીશ? છેલ્લે એને નિવાડો તો લાવવા માટે વાત તો કરવી જ પડશે. કાલે નહીં તો આજ. જો વહેલાસર વાત કરી દઈએ તો આનો અંત આવી જાય. અને સીતા તો પણ ના સમજી તો? મને વિશ્વાસ છે સીતા બહુ સમજી જશે. કારણ કે છેલ્લા 3 વર્ષથી આ ઘરમાં છે. આપણે એના સ્વભાવને ઓળખીએ છીએ. અત્યારે એના થોડા મનમાં ખટકો થયો છે એટલે એ જેમ તેમ બોલે છે. પણ એ છોકરી મને લાગે છે એ સારી રીતે સમજી જશે. અને આ વાત સાંભળ્યા પછી એ ખરેખર દામિનીને પણ પ્રેમ કરશે અને બેનની જેમ એને રાખશે. ચલો તમે જો જે બોલો છો એવું થાય તો સૌથી સારું. અરે માતાજી પર વિશ્વાસ રાખ, બધું ઠીક થઈ જશે. કઈ નહીં, હું કઈ જોઉં તો. હા તો તું તારી રીતે વાત કરી દેજે. અને આમ પણ મારે થોડું કામ છે તો હું મારું કામ પતાવું. સારું. તો હું આજે જ વાત કરી લઉં. શું થયું? શું થયું તમને ખબર નથી આ ઘરમાં શું ચાલે છે? અરે બધું ઠીક છે. મેં મમ્મીને પણ સમજાવી દીધા છે, પપ્પા સાથે પણ વાત કરી છે અને દેવેન સાથે તો મારે વાત થતી જ હોય છે. અને હવે છે ને મેં બધાને ઘસીને કહી દીધું છે એટલે હવે બધું ઠીક થઈ જશે. આપણે પહેલા સારું જ હતું. આ તો દામિની આવી છે ત્યારથી આ બધું ચાલ્યા કરે છે. તો હું એ જ કહેવા માંગુ છું કે આ લોકો સમજાવવાથી સમજવાના નથી. થઈ જશે. જો વધારે ટાઈમ આવું ચાલ્યું ને તો આપણે જુદા થઈ જશું. શું ચાલી રહ્યું છે? હા સીતા, છેલ્લા 1 અઠવાડિયાથી આ જે ઘરમાં ચાલી રહ્યું છે ને એ ફક્ત ને ફક્ત તારા કારણે ચાલી રહ્યું છે. મમ્મી અને આજે પણ હું તને, તું હવે ચૂપ રહીશ. બસ બહુ થઈ ગયું. અને આજે પણ તને હું એ જ વાત કહેવા આવી છું કે તું જ કહે છે ને કે મમ્મી તમે દામિનીને વધારે રાખો છો, મને નથી રાખતા. તો તને કેમ એવું દેખાય છે? કેમ પણ કે હા. હકીકતથી કોઈ વંચિત નથી મમ્મી. તમને પણ ખબર છે કે તમે લોકો મારી સાથે આવું ખોટું બિહેવ કરો છો. હા પણ હું તને એ જ વાત કહેવા આવી છું. અને તને એવું લાગે છે ને તો તારી વાત સાચી જ છે. ક્યાંક ને ક્યાંક હું એ વસ્તુ કરી જ રહી છું. પણ હું કેમ કરું છું ને આજે તને જણાવું છું. મને ખબર છે મમ્મી, તમે પહેલેથી એને વધારે જ રાખો છો અને એટલા માટે જ આ માથાકૂટ થાય છે. એટલે તમારે મને સફાઈ આપવાની કોઈ જરૂર નથી. બસ બસ કર હવે. કેટલી વાર તને કીધું કે હું તને આજે એ વાત જણાવવા જ આવી છું કે હું કેમ એવું કરું છું. તને ખબર છે ને દામિનીના મમ્મી પપ્પા મરી ગયેલા? યાદ છે તને? એક્સપાયર થઈ ગયેલા. હા તો એમાં શું મોટી વાત છે? મા બાપ તો બધાને મળતા હોય છે. અરે સાંભળ, તું સાંભળ હવે. ખોટો મને ગુસ્સો ન દેડાવ. એ જ ટાઈમ પર એને આઘાત લાગ્યો હતો અને ત્યારે ડોક્ટરે મને બોલાવીને કીધું હતું કે આને જો આઘાત પર આઘાત લાગતો રહેશે ને તો આને એક દિવસ ડિપ્રેશન આવી જશે અને ડિપ્રેશનમાંથી બહાર નીકળતા કદાચ ક્યાંક આપણે એને ખોઈ ન બેસી, કાં તો મેન્ટલી ઇફેક્ટ ન થઈ જાય એને. અને આ બધી વસ્તુને લઈને હું ડરતી હતી કે હું ક્યાંક ને ક્યાંક, હું માં છું એની, ભલે સાસુ રહી, પણ હું સાચવવા માંગતી હતી કે એને કઈ થઈ ના જાય. અને હજી પણ એટલો સમય પણ નથી બીતી ગયો કે હું આ બધી વસ્તુનું ધ્યાન ન રાખું. અને તને પણ ખબર છે ને કે હું કોઈ વસ્તુ એવું નથી કરતી જ્યારે એની આ વસ્તુ બન્યો એ પછીથી હું આવી થઈ છું. તો તું આટલું ન સમજી શકી કે હું મતલબ જે બી કરું છું એ કોના માટે કરતી હોઈશ, શું કરતી હોઈશ, અને તે લડવા ઝઘડવાનું ચાલુ કરી દીધું.
મમ્મી સિરિયસલી મને આ વાતની એક પોઈન્ટ જેટલી પણ ખબર નહોતી કે દામિની આ પ્રોબ્લેમ માંથી પસાર થાય છે. હા બેટા, અને મેં ને તારા પપ્પાએ એટલે જ નથી કીધું, કારણ કે આ બધી વસ્તુ દામિનીના કાન સુધી પણ નથી પહોંચાડવા દેવાની કે એ આવી રીતે આઘાતમાં આવી જશે અને ફરી બીજું કઈ વિચારવા મંડી પડશે તો બીજો કઈ પ્રોબ્લેમ આવી જશે. અને પણ તમે લોકો બંને ન સમજ્યા, ના છૂટકે મારે આજે આ વાત બોલવી પડે છે. મમ્મી એ બાબતે સોરી. અમે આ વસ્તુની અમને ખબર જ નહોતી એટલે આ બધું થયું. હા મમ્મી, સિરિયસલી આઈ એમ રિયલી વેરી સોરી. ના બેટા, સોરીની જરૂર નથી. મા માટે બધા દીકરા સરખા જ હોય. કોઈ વધારે વાલું કે કોઈ ઓછું વાલું એવું નથી હોતું, પણ ક્યારેક ક્યારેક સમય સંજોગ એવું બની જતો હોય છે કે અમારે આવું કરવું પડતું હોય છે. ના મમ્મી, આ લડાઈ લડવામાં તમે એકલા નથી. હું છું તમારી સાથે હવે. અને દામિનીને આ વાતની ખબર પણ નહીં પડે અને હવે એને એવું પણ નહીં લાગે કે એના મા બાપ નથી. હું એની સાથે એની મોટી બેન થઈને રહીશ. બસ બેટા, મને તારાથી આ જ આશા હતી. ધ્યાન રાખજે. અને જો મારાથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય, તારી પર ગુસ્સો કર્યો હોય કે કંઈ પણ હોય તો મને માફ કરી દે. ના મમ્મી, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી મારી કે પછી ના સમજણ હતી. તમે મને સમજાવી તો હું સમજી ગઈ. તમે બંને બેસો, હું ચા મૂકું છું, બંને બહાર આવો પછી. હા ઠીક છે. મમ્મી હા? આટલો મોટો થયો ક્યારે તમારી સામે નહોતો બોલ્યો અને આ પહેલી વાર મેં તમારી સામે ઊંચા અવાજે વાત કરી. એ બાબતે મને માફ કરી દેજો. ના બેટા, એક જોતા તો મને એ પણ સારું લાગ્યું કે તે આનો પક્ષ લીધો. તું ક્યાંક ને ક્યાંક તો બંધાયેલો છે ને બેટા, તારો કોઈ વાંક નથી. હા, અને હા, બંને ભાઈઓ હવે એક થઈને રહેજો. હા ને, ધ્યાન રાખજો કે ઘરમાં એક પરિવાર છીએ. પરિવાર હંમેશા જોઈન્ટ કરીને રાખે બેટા. ક્યારેય મનભેદ બિલકુલ ના કરશો. શું કીધું? એ ડર તમે કાઢી નાખો મમ્મી. સારું, બંને બહાર આવો. હા. જોયું સીતા, આપણી નાની અમથી ગેરસમજણના લીધે આ બાબત કેવડી નાની હતી ને કેવડી મોટી થઈ ગઈ. હા હિતેશ, મને તો એ વાતનો સંતોષ છે કે હું વધારે ના ભડકી. દામિનીને કઈ થઈ ગયું હોત તો મારા કારણે હું ખુદને ક્યારેય માફ ના કરી શકત. અરે હું પણ ક્યારેય માફ ના કરી શકત. હા, મેં તો મમ્મીને ને ભાઈને ને પપ્પાને જેમ ફાવે તેમ કીધું છે. હું શું કહું, આપણે ભાઈના રૂમમાં જઈએ અને એવું લાગે તો તેમને સોરી હા, કહી દઈએ. મારો પણ એ જ વિચાર છે કે માફી માંગી લેવી જોઈએ. અને મને વિશ્વાસ છે કે દામિની અને ભાઈ બંને વિચારના સુલઝાયેલા છે. એ લોકો આપણી વાતને સમજશે પણ. ચાલ. શું વિચારો છો? કઈ નહીં. હવે તમે મને પણ ખોટું બોલવાના છો તો કહી દો એમ. ના દામિની, એવી કઈ વાત નથી. હા તો કાંઈ નહીં, એકવાર પૂછી લીધું, હજુ 2-3 વાર પૂછી લો. કદાચ તમારો જવાબ બદલી જાય તો. એવું કઈ નથી. કેટલા વાગ્યા? 3:30 થઈ ગયા. કેમ કશે જવાનું હતું? ના, એટલે હું વિચારતો હતો કે તારા હાથની ચા પીને બહાર જાવ. તો સીધી રીતે કહી દ્યો ને કે ચા પીવી હતી. સીધી રીતે ચા પીવી હતી. હા તો બનાવી દો. મોટા ભાઈ, ભાભી, અરે ભાઈ, જો ચા મારી પી. વાત સાંભળો. આજે મહેરબાની કરીને શાંતિ રાખજો. મારે એક નવી નોકરી માટે કામમાં જવાનું છે, એટલે આજે જે પણ કઈ તમે કેવા આવ્યા છો ને એ આપણે સાંજે. નહીં ભાઈ, એવું કાંઈ નથી. ભાભી જો અત્યારે મારો પણ કોઈ મૂડ નથી કે આપણે લોકો ઝઘડો કરીએ. અરે તમે વાત તો સાંભળી લો પહેલા. અમે ઝઘડો કરવા નથી આવ્યા. અમે તો અમારી થયેલી ભૂલોની માફી માંગવા આવ્યા છીએ. ભૂલો? કેમ દામિની, તને વિશ્વાસ નથી? અમે માત્ર ઝઘડો જ કરવા આવીએ? હા, એટલે હમણાંથી તો એ જ હતું. હા, અત્યાર સુધી જે કઈ થયું એના માટે માફી, પણ હવે એવું નથી. અમારી આંખો ખુલી ગઈ છે અને અમારી જ ભૂલ હતી. અમને સમજાઈ ગયું છે. કોણે ખોલી તમારી આંખો? એક મિનિટ, શું થયું છે? કઈ થયું છે? કોઈ કઈ કહ્યું છે તમને? મમ્મી પપ્પાએ કઈ અરે કહ્યું છે નહીં. એટલે આવું બધું બોલો છો? જો શાંત થઈ જા દામિની, કાંઈ નથી થયું. આ ઘરમાં આપણે રહીએ છીએ ને, જો તને ખબર છે આપણે પપ્પાના ઘરે હોઈએ ને
ત્યારે મારી બેન સાથે પણ મારે ઝઘડો થતો બહુ. એટલે બે બહેનો વચ્ચે તો ક્યારેક ક્યારેક તકરાર થાય ને. એમ જ થાય. તું મારી બેન છે ને, તો ક્યારેક તકરાર થાય ને, તું મને માફ કરી દે. ભાભી તમે સાચું બોલો છો? અરે વધારે ના વિચારો, અમે સાચું જ બોલીએ છીએ. અને દેવેન, જો ભાઈ મારાથી પણ ઘણી ભૂલો થઈ છે, માફ કરી દેજે ભાઈ. અરે પણ દામિની, મેં તને કીધું તું કે મારી પાસે વધારે કામ ન કરાય. આ થાકી ગયો છું ને, સપનામાં બધા કેમ મારી પાસે માફી માંગે? અરે મને એવું લાગે છે સાથે સાથે હું પણ સપનું જોઉં છું. ના ના, હવે સપનામાંથી બહાર નીકળે ને તો એક મારી સૂચકીને. અરે એવું નથી ભાઈ. જો ખરેખર અમારાથી ભૂલ થઈ ગઈ, અને અત્યાર સુધી જે કંઈ પણ થતું હતું ને એનું કારણ અમે જ હતા, અને અમે જ ખોટા હતા. હવે અમને ખબર પડી ગઈ છે. એક મિનિટ, તમે ખોટા હતા આ બધું તમને સમજાઈ ગયું? કેવી રીતે? હાવ? એ જે કંઈ પણ હોય એ ઉપરવાળાની કૃપા સમજો કે કંઈ પણ સમજો, પણ દામિની, હવે બધું ઠીક થઈ જશે. નહીં નહીં, એમ નહીં, એમ નહીં. હા. કાંઈક તો એવી વાત છે જે તમે અમારાથી છુપાવો. એટલે હિતેશ, આ મને લાગે છે કે આ લોકો છે ને, હું તો સુધરી ગઈ છું જો, પણ આ લોકોને સુધરવું નથી. તમે લોકો એવું ઈચ્છો છો કે હું વિલનનું જ પાત્ર લઉં? નહીં નહીં એવું નથી, પણ હવે છે ને અમને ટેવ પડી ગઈ છે. હવે તો ઝઘડીએ પાછા. ચાલો ચાલુ કરીએ. દામિની, અરે પણ પેલા એ તો કયો કે અરે અત્યાર સુધી જે કંઈ પણ થયું, પણ હવે આપણે એક ફેમિલીની જેમ રહી. અને ભાઈ તું મારાથી નાનો છે, પણ હકીકત તે મને ઘણો સમજાવ્યો, પણ હું ના સમજ્યો. અને એમ જોવા જઈએ ને તો તું નાનો થઈને મારાથી મોટો થઈ ગયો, અને હું મોટો થઈને પણ નાનો રહી. અરે હું મોટું છે, નાનું છે, નાનું છે, મોટો છે, મોટો કે લાંબુ કર્યા વગર કયો ને ભાઈ, કે હું વાત છે. એક મિનિટ, જે પણ હોય તે હવે બધું પૂરું ને? હવે કોઈ કાંઈ ઝઘડો નથી કરવાનો? પણ હું કામ નથી કરવાનો, એ તો પૂછી લેવા દે. અરે આને તો પણ ઝઘડો જ કરવો છે. હા ને, તેલ લેવા ગયું ને હવે એ લોકોને ઝઘડો નથી કરવો, બધાને સાથે રહેવું છે તો છોડો ને. ના 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 ભાઈ, આપણે ઈ કેમમાં રમવું જ નથી. એટલે તારે હવે ઝઘડો જ કરવો છે. ચાલુ કરો હિતેશ. અરે જલ્દી ફટાફટ તકરાવી જ નાખો. ચાલો. તૈયાર જ હોય છે ઝઘડો ચાલુ કરવો. જો હું સુધરું છું તો પણ તમારે સુધરવા નથી દેવી. સુધરવાની વાત નથી, આમાં કોઈ બગડેલું નહોતું, ખાલી મગજથી થોડું આમ તેમ થઈ. બસ ભાઈ બસ, હા. હવે જે કંઈ હતું પતી ગયું છે. હવે આપણે હળી મળીને રહેવાનું છે. તું મારો ભાઈ, હું તારો ભાઈ, બસ હમ સાથ સાથે. હમ સાથે સાથે. પણ આપણે તો અત્યારે ચાર જ છીએ. અરે 4 માંથી 5 ક્યારે થશે દામિની? પેલા તમે થાવ પછી છ. જો ભલે ને પણ બોલવા તો દો. વાંધો નહીં, હાલો. હા, પણ આપણે અત્યારે તો ચાર જ છીએ. 4 દામિની 5 ક્યારે થશે? લે, આપણને તમારું શું છે પછી? મારે તો હજુ વાત છે. ચાલો બધા સાથે સાથે જ છીએ ને, તો હવે મમ્મી પપ્પાને કોઈ કહી દીધું કે ઘરમાં જે ઝઘડો થયો હતો એ બધું પૂરું થઈ ગયું? ચિંતા કેમ કરે છે? બધું ઠીક છે. તું જોજે, આપણને સાથે જોઈને તો મમ્મી એટલા હરખાવાના છે ને કે સમાવાના નથી આ બંગલામાં. તો ચાલો, એમનો હરખ નથી જોવો? જોવો જ હોય ને. હા, હા, ચા બનાવી દઉં છું, ચાલો પેલા. ચાલો. ચાલો ચાલો.